નમસ્કાર મિત્રો, વેલા બાપા માં મેલડીના ભુવા છે અને તેમની પાસે 14 વર્ષથી એક બાબરો ભૂત રહે છે અને તેનું નામ ભૂતિયો છે। અને મિત્રો, જ્યારે વેલા બાપાએ મહારાજના ઘોડાની સવારી કરી ત્યારે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને સવારે તેમને ફાંસી થવાની હોય છે, પણ ત્યારે માં મેલડીએ ગઢના સિપાહીઓને આંધળા કરી અને વેલા બાપાને પાછા કોઈ સજા આપવાનો નથી, કેમ કે આજ દિવસ સુધી એ પ્રિય ઘોડા પર મેં હજી સવારી નથી કરી શક્યો, તો પછી એ વૃદ્ધ ડોસાએ કેવી રીતે કરી? અને આટલું કહી અને જ્યારે મહારાજે 3 તાળીઓ પાડીને ત્યાં તો 5 સિપાહીઓની ટુકડી આવી અને સામે ઊભી રહી ગઈ। એમાં એક સિપાહી બોલ્યો કે ઘણી ખમ્મા મહારાજ, રાત્રે જે વૃદ્ધ ડોસાને કોટડીમાં પૂર્યો હતો તે જેલના સરિયા તોડી અને ભાગી ગયો છે। અને ત્યારે આ વાત સાંભળી અને મહારાજ ખૂબ જ ગુસ્સે થાય છે અને કહે છે કે અલ્યા, ડોસાએ આટલી ઉંમરમાં જેલ તોડી કેવી રીતે? અને એટલું જ નહીં, પણ મહેલમાં આટલો મોટો પહેરો હોવા છતાં પણ આ ડોસો કેવી રીતે ભાગ્યો? અને રાત્રે આપણા પહેરેદારો શું કરતા હતા કે હે મહારાજ, આંખોનો એક પલકારો પણ કર્યા વિના આખી રાત પેલા સિપાહીઓએ પહેરેદારી કરી છે અને આમ છતાં પણ કોઈને કાંઈ ખબર જ ના પડી કે એ ડોસો ક્યાં ગયો? અને એ ગયો તો ભલે ગયો, પણ હે મહારાજ, એ આ વખતે એ તમારો તેજસ્વી ઘોડો પાછો લઈને ચાલ્યો ગયો છે। અને આટલું સાંભળતાની સાથે તો મહારાજ વધારે ગુસ્સામાં આવી જાય છે અને પોતે લાલ પીળા થઈ અને સિપાહીઓને સામું ગુસ્સો કરતા કહે છે કે એ મરવા પડેલો ડોસો એક તો મારા ઘોડાને વશમાં કરી ચૂક્યો છે અને બીજી બાજુ જેલના સરિયા તોડી અને ભાગ્યો છે, તો એ ડોસાને સાંજ સુધીમાં ઘોડા સાથે પકડી અને મારી સમક્ષ હાજર કરો। અને જો તમે સાંજ સુધીમાં તમે એ ડોસાને મારી સમક્ષ હાજર નહીં કરી શક્યા ને, તો હું તમને એવો દંડ આપીશ કે તમારી 7 પેઢીઓ કાપી જશે। કે જાઓ, આજુબાજુના ગામડે ગામડા, નદી, તળાવ, જંગલ બધું ફેરી વળો, પણ એને સાંજ સુધી મારી સમક્ષ હાજર કરો। અને જ્યારે મહારાજનો આવો ગુસ્સો જોયો અને ત્યારે ગામના ચોકમાં ભૂતિયો અને મુખી બાપા આ શોધખોળ કરી રહેલા સિપાહીઓને પૂછે છે કે ભાઈ, અમારા ગામમાં તમે શું શોધી રહ્યા છો? અને ત્યારે પેલો સિપાહી કહે છે કે અમારા રજવાડામાં એક ડોસો જેલ તોડીને ભાગી ગયો છે અને તે અમારા મહારાજનો પ્રિય ઘોડો હતો એ પણ લઈને ભાગ્યો છે અને તેને સવારે તો મોતની સજા મળવાની હતી, અને જો આજે સાંજ સુધીમાં અમે તેને પકડી નહીં શક્યા ને, તો રાત્રે મહારાજ અમને મોતને ઘાટ ઉતારી દેશે। અને ત્યારે આ વાત સાંભળી અને ભૂતિયો ખળખળ હસવા લાગે છે અને ખૂબ જ ખુશ થાય છે અને મનોમન વિચાર કરે છે કે વાહ વેલા બાપા વાહ, તમે તો હિંમતવાળા નીકળ્યા। મેં તો આવું વિચાર્યું પણ નહોતું કે તમારામાં આટલી બધી હિંમત હશે। અને પછી ભૂતિયો અને મુખી બાપા બંને ભૂતિયા તળાવે જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે ભૂતિયા, આ વેલા બાપા ક્યાં ગયા હશે? અને કદાચ એ વેલા બાપા મહારાજના સિપાહીઓના હાથમાં આવશે ને, તો આ વખતે તેમને મોતના મુખમાંથી કોઈ બચાવી નહીં શકે। અને ત્યારે ભૂતિયો કહે છે કે હા મુખી બાપા, આ વખતે જો વેલા બાપા પકડાઈ જશે તો મહારાજ તેમને મોતની સજા જ આપશે। અને ત્યારે ત્યાં જીવણ આવે છે અને કહે છે કે હે મુખી બાપા, તમે અહીંયા શું કરો છો? ઝટ ગામમાં ચાલો। અને ગામમાં રાજાના સિપાહીઓ આવ્યા છે અને એક એક ઘરમાં ઘૂસી અને ખબર નહીં શું શોધી રહ્યા છે। અને ત્યારે મુખી બાપા કહે છે કે ચાલ ભૂતિયા, હવે ગામમાં જવું પડશે। ત્યારે ભૂતિયો પણ કહે છે કે મુખી બાપા, તમે જાઓ ગામમાં અને તમે ગામ સંભાળો અને હું વેલા બાપાને શોધવા નીકળું છું। અને આમ મુખી બાપા અને જીવણ ગામમાં જાય છે અને ભૂતિયો વેલા બાપાને શોધવા નીકળ્યો છે। અને પછી તો ભૂતિયો ફરતો ફરતો જઈ રહ્યો છે અને તે તેના દાદાને શોધી રહ્યો છે અને મનોમન ચિંતા પણ કરી રહ્યો છે કે વેલા બાપા ક્યાંક પેલા સિપાહીઓના હાથમાં ના આવી જાય। અને આમ વિચારતો જાય છે અને નદી, શમશાન, ગામ બધું ફેદી વળ્યો, પણ ક્યાંય તેને વેલા બાપા મળ્યા નહીં। એટલે ભૂતિયાએ
ભૂતિયાએ જંગલની વાટ પકડી છે અને જ્યારે ખરા બપોરનો સમય થયો છે એટલે ભૂતિયો એક ઝાડની નીચે બેઠો છે અને ત્યારે ત્યાંથી પેલા આદિવાસીના કબીલાના બે માણસો નીકળે છે અને તેઓ જ્યારે આ ભૂતિયાને જોઈ જાય છે એટલે ભૂતિયાની પાસે આવે છે અને પાસે આવીને કહે છે કે હે ભૂતિયા, તું અહીંયા શું કરી રહ્યો છે? ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈ, આ બપોરનું ટાણું થયું છે તો અહીંયા આરામ કરી રહ્યો છું. અને ત્યારે પેલા બે ભાઈઓ કહે છે કે તો ચાલ ભૂતિયા આપણા કબીલામાં. અને ત્યારે ભૂતિયો ના પાડે છે. ત્યારે પેલા ભાઈઓ કહે છે કે ભૂતિયા, તારા દાદા પણ ત્યાં જ છે. અને ત્યારે ભૂતિયાએ આ વાત સાંભળીને ત્યાં તો ભૂતિયો રાજીનો રેડ થઈ ગયો અને કહે છે કે શું ખરેખર મારા દાદા તમારા કબીલામાં છે? કે હા ભૂતિયા, તેઓ અમારી પાસે છે અને એ અડધી રાત્રે પેલા ઘોડા સાથે ત્યાં આવ્યા હતા અને તેઓ 5 દિવસ રહેવાના છે અને અમે તેમને સારી એવી મહેમાનગતિ પણ આપી છે. અને આમ જ્યારે ભૂતિયાને ખબર પડી કે વેલા બાપા આ જંગલમાં રહેલા આદિવાસીઓના કબીલામાં રહે છે એટલે ભૂતિયો પણ પેલા માણસોની સાથે જંગલમાં જાય છે. અને જ્યારે કબીલો થોડો જ દૂર હોય છે અને ત્યારે બીજા 4-5 આદિવાસી ભાઈઓ મળે છે અને તેમણે જ્યારે આ ભૂતિયાને જોયો ને ત્યાં તો જોતાની સાથે ખુશ થઈ જાય છે અને ભૂતિયાને ખભે ઉચકી લીધો અને આદિવાસી ભાઈઓ ભૂતિયાના ગીતો ગાતા ગાતા તેને કબીલા તરફ લઈને જઈ રહ્યા છે. અને ત્યારે કબીલાના કુબાની બહાર ઢોલિયો ઢાળી અને વેલા બાપા અને કબીલાના મુખિયા બેઠા છે અને તેમણે જ્યારે આમ અચાનક આ ગાવાનો અવાજ સાંભળ્યો ને ત્યારે બંને જણા એ બાજુ જુએ છે તો કબીલા ભૂતિયાને ઉચકી અને લઈને આવી રહ્યા હોય છે. અને ત્યારે વેલા બાપાએ ભૂતિયાને સામે આવતો જોયો ને એટલે પોતે સામે દોડ્યા અને ભૂતિયાને નીચે ઉતારી અને બાથ ભીડીને વાલ કરવા લાગે છે. ત્યારે ભૂતિયો પણ વેલા બાપાને જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને મનોમન બંને જણા એકબીજાના પ્રત્યે પ્રેમ ઉમટ્યો છે. અને ત્યારે વેલા બાપા ભૂતિયાને કહે છે કે હે મારા દીકરા ભૂતિયા, તું આપણા ગામમાં રહે છે અને આપણા ગામના માણસોના કામ તો તે ઘણા કર્યા છે એટલે કદાચ ગામ લોકો તને પ્રેમથી રાખે અને તને વાલ કરે. પણ હે ભૂતિયા, મને એ નથી સમજાતું કે આ ગામથી આવા ઘનઘોર જંગલના મધ્ય ભાગમાં રહેતા આ આદિવાસીઓ પણ તારી આટલી ઇજ્જત કેમ કરી રહ્યા છે? અને હે ભૂતિયા, તારી અહીંયા આવી ઓળખાણ કેવી રીતે બની છે? ત્યારે ભૂતિયો કહે છે કે દાદા, હું જ્યાં પણ જાઉં છું ને ત્યાં માણસોને મારા બનાવી લઉં છું અને જ્યારે જીવનમાં તમે સામેવાળાને પ્રેમ જતાવશો તો સામેવાળો પણ તમને પ્રેમ જ આપશે. કે હે ભૂતિયા, હું રાતનો અહીંયા આવ્યો છું અને મારી અહીંયા એવી તો મહેમાન ગતિ થાય છે કે વાત ના પૂછ. મને તો એમ થાય છે કે અહીંયા જ રહી જાઉં અને હવે ગામમાં જવું જ નથી. ત્યારે ભૂતિયો કહે છે કે દાદા, અમે તમારે હવે અહીંયા જ રહેવું પડશે અને ગામમાં તો તમે ભૂલથી પણ જતા નહીં. કે કેમ ભૂતિયા, ગામમાં શું છે? કે હે દાદા, ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં બધે જ મહારાજના સિપાહીઓ તમને શોધી રહ્યા છે અને જેવા તમે એમના હાથમાં આવશો ને એવા જ તમને ફાંસીના માછડે ચડાવી દેવાના છે. અને ત્યારે વેલા બાપા ગભરાણા અને કહે છે કે ભૂતિયા, સારું થયું તે મને આ વાત જણાવી દીધી. અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા, તમારું શરીર જોઈ અને મને એવું તો નથી લાગતું કે તમે જેલ તોડીને ભાગ્યા હોય. સાચું બોલો દાદા, તમે જેલ કેવી રીતે તોડી? અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા, હજી તને તારા વેલા બાપાની શક્તિની ખબર નથી. અને ત્યારે ભૂતિયો કહે છે કે મને તો ખબર જ છે, તમે હવે પીળું થઈ ગયેલા પીપળાનું પાન છો અને ગમે ત્યારે ખરી પડવાના છો. કે ના ભૂતિયા, જેવો તેવો નથી હો વાલા. ત્યારે ભૂતિયો કહે છે કે તો ભલે દાદા, અને આમે આ જંગલની ચારેખોર સિપાહીઓ તમને ગોતી રહ્યા છે અને આજે નહીં તો કાલે એ તમને ફાંસીના માચડે ગોતીને ચડાવી જ દેવાના છે. અને તમે તો ખૂબ જ બળવાન છો માટે તમે લડી લેજો અને હું તો આ જાઉં છું આપણા ગામમાં. અને આમ કહીને ભૂતિયો ચાલવા ગયો ને ત્યારે વેલા બાપા કહે છે કે ઊભો રહી જા ભૂતિયા, મને મૂકીને ક્યાંય જતો નહીં, કેમ કે આજે તે મને અહીંયા ફસાવ્યો છે ને એનું કારણ તો તું જ છે. કે હે દાદા, મેં તમને ક્યાં ફસાવ્યા છે? કે તો તારા કારણે જ હું ફસાણો છું. અને જો તું આ ઘોડાને વશમાં કરી અને ઘરે જ ના લાવ્યો હોત ને
તો આજે આ મુસીબત મારા ઉપર ના આવી હોત કે દાદા તમને શોખ હતો સવારી કરવા જવાનો અને સવારી કરી અને ગામની બહાર જવાની શી જરૂર હતી, પણ ના માન્યા અને ભાગી નીકળ્યા અને પછી ફસાઈ ગયા કે ભૂતિયા એ બધી વાત છોડ અને મને હવે ગમે તેમ કરી અને આ મુસીબતમાંથી બહાર કાઢ. અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા તમને બચાવવું તો ખરા, પણ પહેલાં મને એમ કહો કે તમે જેલમાંથી કેવી રીતે ભાગ્યા. અને ત્યારે વેલા બાપા કહે છે કે હે ભૂતિયા, મને માં મેલડીએ જેલમાંથી બહાર કાઢ્યો હતો અને માં મેલડીએ જ મને આ જંગલનો રસ્તો બતાવી અને મને અહીંયા સુધી લાવ્યો હતો. અને હે ભૂતિયા, તું મને ગમે તેમ કરી અને હવે બચાવ, નહીતર હવે મારા માટે ફાંસીનો માછડો તૈયાર છે. અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા તમે અહીંયા કેટલા દિવસ રહેવાના છો, કે મને માં મેલડીએ અહીંયા 5 દિવસ સુધી રહેવાનું કહ્યું છે. અને ત્યારે ભૂતિયો કહે છે તો કે વેલા બાપા તમે 5 દિવસ અહીંયા તો કાઢો અને ત્યાં સુધી માં મેલડી કંઈક જરૂર રસ્તો કાઢશે અને અહીંયા કોઈ સિપાઈ આવી નહીં શકે, કેમ કે અહીંયા કોઈને સપને ખ્યાલ નથી કે અહીંયા જંગલના મધ્ય ભાગમાં માણસો રહે છે. માટે હે વેલા બાપા 5 દિવસ તમે અહીંયા મોજથી રહો અને પછી જોઈશું 6ઠ્ઠા દિવસે. અને આમ જ્યારે વેલા બાપા ત્યાં રહે છે અને ત્યાં અમાસની રાત આવવાની તૈયારી થઈ છે, ત્યારે કબીલાના બધા માણસો અને જુવાનો આ અમાસની રાતને લઈ અને ખૂબ જ ચિંતામાં છે અને ચર્ચા કરી રહ્યા છે કે આ વખતે અમાસની રાતે શું કરીશું, કેવી રીતે રોકશું અને કેવી રીતે સામનો કરીશું અને આપણે શું આયોજન બનાવીશું. અને જ્યારે આવી વાતો થઈ રહી હોય છે ત્યારે વેલા બાપા પૂછે છે કે હે મુખિયાજી, આમ તમે બધા આ અમાસની રાતને લઈ અને આટલા બધા ચિંતામાં કેમ છો? અને ત્યારે મુખિયાજી કહે છે કે કાંઈ જ નહીં, તમે અમારા અતિથિ છો અને નિરાતે આરામ કરો, એ તો અમારા ઘરની વાત છે. પણ આ જાણી અને ભૂતિયાથી રહેવાયું નહીં, એટલે ભૂતિયો આ કબીલાની મુસીબત જાણવા માટે પ્રયાસ કરે છે. અને ત્યારે તે આ વાતો કરતા આદિવાસીઓ પાસે સંતાઈને સાંભળે છે. ત્યારે તેને એવું જાણવા મળે છે કે દર અમાસની રાત્રે મુખી બાપાની પત્ની ગાંડી તૂર બની જાય છે અને શાન ભાન ખોઈ બેસે છે અને આખા જંગલમાં દોડે છે અને તેને લોઢાની સાંકળોથી બાંધી પણ શકાતી નથી, કેમ કે તે લોઢાની સાંકળો પણ તોડી નાખે છે અને તેને રોકવાનો કોઈ ઉપાય નથી અને તે કોઈની રોકાતી નથી. અને ત્યારે ભૂતિયો આ વાત સાંભળી અને વેલા બાપાની પાસે આવે છે અને વેલા બાપાની પાસે આવી અને આ સમગ્ર વાત આ વેલા બાપાને કહે છે કે હે વેલા બાપા, હર અમાસની રાત્રે મુખિયા બાપાની પત્નીની આવી હાલત થાય છે. ત્યારે વેલા બાપા અને ભૂતિયો મળી અને એક વિચાર કરે છે અને તેઓ આ વખતે અમાસની રાત્રે ટક્કર લેવાનો વિચાર કરે છે. તો મિત્રો વેલા બાપા અને ભૂતિયો મળી અને શું વિચાર્યું હશે અને તેઓ આ કબીલાની બાઈનું દુઃખ કેવી રીતે પકડશે અને શું તેઓ તેને આ મુસીબતમાંથી બહાર કાઢી શકશે અને આ મુખિયા બાપાની પત્નીની એવી તો શું મુસીબત છે. તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો ત્યાં સુધી